નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ છે ભાઈને લઈને. દર્શક મિત્રો, ભાઈ, આપણે અત્યાર સુધી મહિલાઓના દિવસને લઈને વાત કરી છે, આપણે અત્યાર સુધી જે એમ કહેવાય ને કે મેન્સ ડેને લઈને પણ આપણે વાત કરી છે, તો બીજી બાજુ બહેનની પણ આપણે ઘણી બધી વાતો કરી છે. પણ જ્યારે ભાઈની વાત આવે તો ભાઈ એ બે અર્થે અત્યારે તો જોવા મળતા હોય છે. એક તો આપણા સગા ભાઈ, કાકા બાપાના ને એવા, અને એક એવો ભાઈ કે જે બધું જ અત્યારે આવતો હોય છે. દોસ્તના આપણે અત્યારે તો ભાઈબંધ ના કહીએ, આ તો મારો ભાઈ છે એમ કહીએ ને તો પણ અત્યારે તો ચાલતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે આપણે ભાઈની વાત કરીએ છીએ તો ભાઈ અત્યારે તો આમ કહેવાય કે ઘણા બધા હોય છે. એક તો આપણે પેલું કહેવાય ને કે ના સોસાયટીનો ભાઈ હોય, એક ઘરનો ભાઈ હોય, એક યુનિવર્સિટીનો ભાઈ હોય, એક સ્કૂલનો ભાઈ હોય, એવા બધા ઘણા બધા ભાઈ હોય છે. પણ આ જ્યારે ભાઈ દિવસની વાત થતી હોય ને તો ત્યારે દરેક લોકો અત્યારે તો એમ જ કહેતા હોય છે ને, આ મારા ભાઈને તો મારે અત્યારે યાદ કરવો જ પડે. ભાઈ ઉપર ઘણી બધી વાત જે કરવા, પેલું જે એક સોંગ છે એમાં અત્યારે તો કહેવામાં આવ્યું છે, તું જાને મન હે જાને જીગર હે તેરે લીએ જાન બી હાજર હે. એ પ્રકારની જ્યાં પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. અને તેની સાથે જ્યારે આપણે ભાઈ દિવસની વાત કરીએ છીએ તો ત્યારે આપણે ઘણી બધી તેની ઉપર ચર્ચા કરીશું. એક ફ્રેન્ડશિપની વાત કરીશું, એક મિત્રતા, અને તેની સાથે મિત્રતાની છોડીને જે રિયલમાં જે બ્રધર છે, આપણો મોટો ભાઈ હોય કે પછી નાનો ભાઈ હોય. મોટો ભાઈ હોય એટલે એમ લાગતું હોય છે કે ના અત્યારે જે ફાધરની કમી અત્યારે તો ના આવે, કારણ કે જ્યારે ફાધર હોય એના પછી એ મોટો ભાઈ હોય છે. નાનો ભાઈ હોય એ પહેલેથી જ અવારચંડો હોય થોડો ઘણો હતો, એટલા માટે કારણ કેમ કે ના મોટો ભાઈ છે ને આપણી જોડે, એટલે કોઈ વાંધો નહીં, આપણે અત્યારે જલસા કરો. મોટો ભાઈ પણ એમ જ કે તું તાર જલસા કર, હું બેઠો છું તારી પાછળ. એટલા માટે આ ભાઈ દિવસની ઉજવણી થતી હોય છે. તો આપણે આ દરેક ભાઈઓને અત્યારે તો એક સલામ કહેવી પણ બહુ જરૂરી છે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે, હર્ષભાઈ સંઘાણી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે જ ભાઈ ફેમ એવા ગાયક કલાકાર અરવિંદભાઈ વેગડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર અરવિંદભાઈ, આજે ભાઈની વાત કરીએ છીએ તો આપણે ભાઈથી એક શરૂઆત કરીશું આજે. ભાઈ ની વાત તો તમને કરું કે વાતો તો ઘણી બધી હોય છે, પરંતુ એમ કહી શકાય ભાઈ એ ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ભાઈ એટલે બેઝિકલી આનો તો વાત જ ત્યાંથી શરૂઆત કરી શકે કે ભાઈ ની વાત છે. એટલે ઓફકોર્સ તમે સમજી શકો છો કે બે ભાઈઓની વાત હોય, ભાઈ એટલે મિત્રોની વાત હોય, ભાઈ એટલે અંદરથી ખુશી જયારે થાય ત્યારે આપણને એમ થાય કે ભાઈ એટલે વિચાર ખુશીના ઇઝહાર માટે પણ આપણે ભાઈને યાદ કરતા હોઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ જે શબ્દ છે, ભાઈ જે એક સંબંધ છે, શબ્દ સંબંધ એક એવી કહી શકાય કે કદાચ હવેની તો મને એવું લાગે છે કે આવનારી પેઢીની જનરેશન ભાઈ વાળી તો કદાચ ખબર નહીં કેવી રહેશે, કારણ કે હવે તો છે ને એક જ બાળક બધા પ્રિફર કરતા હોય છે. એટલે પેલો ભાઈ તમારું ગમે તેટલું કહેવાય ને કે નાના ભાઈને બચાવતો હોય, નાનો ભાઈ છે મોટા ભાઈને જોઈને હરખાતો હોય, આ બધી કદાચ ઘટનાઓ છે ને હવે એકદમ ઘરની અંદર હવે એકદમ ઓછી થતી જાય છે. ત્યારે ખરેખર યાદ કરવા જેવો છે કે ભાઈ બ્રધર્સ ડે, ભાઈને યાદ કરવો પડે જ એમ. એટલે કદાચ આવનારી પેઢીમાં કદાચ આ ભાઈ જે છે ભાઈઓને યાદ કરે, એટલે મિત્રોની બાબતમાં ભાઈ થઈ જશે, પણ કદાચ સગા ભાઈની બાબતમાં કદાચ ઓછું રહેશે એવું મને લાગે છે. પણ વાત સાચી કે આ પ્રકારની આવા પ્રકારના ફેસ્ટિવલ્સ હોય, આવા પ્રકારના યાદ કરતા દિવસો હોય ત્યારે યાદ કરવા જ પડે ને આપણે બધા ભેગા થઈને બોલવું પડે ભાઈ. સાચી વાત છે. અને જ્યારે આપણે દોસ્તીની વાત કરીએ ને તો અરવિંદભાઈએ બહુ સાચું કહ્યું કે એ પણ બહુ ભાઈ હોય છે. આપણે કંઈ પણ કામ હોય, એક ફોન કર્યો એટલે હા ભાઈ બોલ શું હતું, હા ભાઈ હું આવી ગયો, હા ભાઈ હું છું જ અત્યારે તો તારી જોડે. એ બાબત છે ને એ પણ ક્યાંક અલગ જ રીતે જોવા મળતી હોય છે. શૈશવભાઈ, શું કહેશો? ભાઈ એટલે પ્રેમ, ભરોસો અને એક સહારો, એ ત્રણ વસ્તુ અત્યારે તો એકમાં જોવા મળતી હોય છે. શું કહેશો આપ તેને લઈને? બધું જ આ યુગો પ્રમાણે બદલાતું હોય છે. હું એવું માનું છું કે ત્રેતામાં સતયુગ ભાઈ ચાલતું હતું. ત્રેતામાં ભાઈની સાથે ભાઈ રહ્યા અને આખું રાવણનું યુદ્ધ થયું, એમાં ભાઈના પડખે રહ્યા. અને પછી જયારે મહાભારત આવ્યું ત્યારે પછી ચાલુ થયું ત્રેતા આપણે દ્વાપરમાં કે ભાઈઓ સામે આવી ગયા. અને અત્યારે હવે કળિયુગ છે, એટલે હું થોડુંક ક્યાંક કંઈક જોઉં છું કે સમાજ દર્શન એ મારી ખૂબ એક હોબીનો એક પ્રકાર રહ્યો છે. એટલે હું સમાજ દર્શનમાં હું મોટે ભાગે જોતો હોઉં છું અને જીવનના એક એવા તબક્કે
હું જઈ રહ્યો છું કે જ્યાં ભાઈઓ ભાઈઓના ઝઘડા સુલટાવવામાં કે ભાઈઓ ભાઈઓની વચ્ચેના પ્રોબ્લેમ્સ હોય કે દેરાણી જેઠાણીના પ્રોબ્લેમ્સ હોય, આ બધા સુલટાવવા માટે ક્યાંક મધ્યસ્થીઓ કરવી પડતી હોય છે. એટલે હું થોડોક એક વાસ્તવિકતા તરફ પણ હું જવા માંગીશ કે ભાઈ એક કહેવત છે કે ભય કોનો સૌથી મોટો, તો કે ભયનો. આજે તમે જુઓ કે જ્યાં મિલકત છે ત્યાં પણ ભાઈ ભાઈના ઝઘડા છે, મિલકત નથી ત્યાં થોડોક સંપ વધારે રહેતો હોય છે. એટલે આ બધું ભેગું છે, સમાજ છે. અમુક ઉદાહરણો એવા હોય છે કે ભાઈએ પોતાના ભાઈ માટે કિડની બી કાઢીને આપી દીધી હોય છે, અને અમુક ઉદાહરણ એવા છે કે કશું કારણ વિના પેલાની કિડની કાઢી બી લીધી હોય, એમ કે ભાઈ મારે એક ફોન લેવો છે, ભાઈની કિડની વેચી કાઢો. એટલે એ પ્રકારના બી આપણને ઉદાહરણ જોવા મળતા હોય છે. એટલે આ એક મિક્સ બેગ છે. જેના ભાગ્યમાં હું માનું છું કે આ બાબતમાં હું એવું કેમ કે ભાઈ એક એવી વસ્તુ છે કે જે તમને ભાગ્ય થકી જ મળે છે, એમાં તમારો કોઈ રોલ હોતો જ નથી. ભાઈ કે બેન, મિત્રતાની વાત કરો તો એમાં તમે કદાચ એમાં થાય એટલે એની અંદર પણ એવું હોય છે કે ભાઈ તમારું નસીબ સારું હોય અને તમે મિત્ર પસંદ સારો થઈ ગયો અને મિત્રતાઓ ચાલી તો જીવનભર ચાલતી હોય છે. એટલે આ લેણા દેણીની વાત છે. બહુ ટૂંકમાં વાત કરું તો કે જો જેના નસીબમાં ભય છે એને ભય નથી જોઈતો હતો ઘણી વખત, અને જેના નસીબમાં ભય નથી એ લોકો ભય માટે જુરતા હોય છે. એટલે તમામ પ્રકારના સમાજની અંદર જોવા મળતા હોય છે, અને એમાંનું આ બધું ચાલી રહેતું હોય છે. એટલે હવે આપણે આમાં કયા મુદ્દા ઉપર તમારે ડિસ્કશન કરવું છે, આપણે આગળ વધીએ. સાચી વાત છે, કારણ કે જ્યારે આપણે ભાઈની વાત કરતા હોઈએ તો ત્યારે ભાઈને અત્યારે તો અત્યારના સમયમાં ઘણા લોકો એમ કહેતા હોય છે કે ના ભાઈ નથી ને તો અત્યારે તો નથી ગમતું એમ. કારણ કે જે રીતે શૈશવભાઈએ કહ્યું ને બહુ વાત સાચી છે, જે હોય ને એની કદર નથી હોતી, જે નથી હોતું ને એની સૌથી પહેલાં કદર હોય છે અત્યારે. અને હું તો એમ જ માનું કે જ્યારે કોઈ પણ નામની પાછળ લાગી જતું હોય એ ઘણું અત્યારે તો મોટું હોય છે આપણાથી, કે ના એ આપણા માટે એક સપોર્ટ છે, એ આપણા માટે એક દોસ્ત છે, એ આપણા માટે બધું જ છે. એક એડવાઇસ પણ છે કે ના અત્યારે તો ગમે તે હોય તો આપણે એક ફોન કરીએ ને એટલે આપણા માટે હાજર રહેવો જોઈએ, એને અત્યારે તો ભાઈ કહેવાય છે. હર્ષભાઈ, આપ શું કહેશો? આજે જે ભાઈ દિવસ ઉપર આપણે તો વાત કરીએ છીએ, પણ એમ કહે ને કે ભાઈઓના પ્રેમ અને સમર્પણથી એક વાકેફ થવાનો જે આજનો દિવસ પણ અત્યારે તો જોવા મળતો હોય છે. તો જવાબદારી, પ્રેમ અને વિશ્વાસ, આ ત્રણનો અગર સમૂહ હોય ને તો એ ભાઈ હોય છે. કે એ જવાબદારી બી ઉઠાઈ લે, વિશ્વાસ તમે જેના ઉપર આંધળો મૂકી શકો, અને જેનો પ્રેમ, જેમ કહ્યું અરવિંદભાઈ અને શૈશવભાઈએ કે મોટા ભાઈ હોય તો નાના ભાઈને બીક નથી રહેતો, ડર નથી રહેતો કે મારું કોઈ હશે કે નહીં, પણ મારો મોટો ભાઈ તો છે. અને નાના ભાઈ હોય તો એવો વિશ્વાસ હોય છે કે યાર મારો નાનો ભાઈ તો છે ને મારી પાછળ, મને કોઈનો બીક નથી. તો જ્યારે જવાબદારી, પ્રેમ અને વિશ્વાસની વાત આવે ને ત્યારે 100% ભાઈની વાત આવે. જોડે જોડે ભાઈ એક હું માનીશ કે એક લોહીનો સંબંધ હોય કે ના હોય, પણ આજના દિવસે મિત્ર પણ જ્યારે હોય છે ને અને એનું કનેક્શન એટલું નજીકનું હોય છે તો આપણે એને ભાઈ કહીને જ બોલાવતા હોય છે કે ભાઈ આજે આપણે મળીએ, ભાઈ આજે આપણે અહીંયા જઈએ. તો મને એવું લાગે છે લોહીના સંબંધ સિવાય પણ જ્યારે દિલથી દિલનો સંબંધ હોય છે ને એને ભાઈ 100% કહેવામાં આવે છે. જે પ્રમાણે અરવિંદભાઈએ વાત કરીને આપણે 2-3 વાર આની પહેલા જ આ અઠવાડિયામાં વાત કરી જ્યારે ઇન્ટરનેશનલ ફેમિલી ડે હતો, પછી એકવાર આપણે ચર્ચા કરી હતી કે ઇન્ટ્રોવર્ટ્સ ઉપર ને એના ઉપર. તો ત્યારે આપણે એક મુદ્દો જે આવ્યો હતો એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો, એ હતો કે અત્યારની જે ન્યુક્લિયર ફેમિલી છે એમાં લોકો એકથી વધારે છોકરું કરતા નથી, કે એકથી વધારે ભાઈઓ હોતા નથી, એક જ છોકરો હોય છે એના ઘરે. તો આ વસ્તુઓ જે પ્રમાણે અરવિંદભાઈ કીધી કે ફ્યુચરમાં એક બહુ મોટો ઇસ્યુ બનશે. હું પોતે અનુભવું છું કે મારો નાનો ભાઈ છે તો અમે બે લડીએ, ઝઘડીએ, પ્રેમ કરીએ, પણ હું 2 દિવસ જો એની જોડે નહીં હોઉં ને તો એને મારી યાદ આવશે. નાનપણથી બંને જોડે મળીને શીખીશું, કંઈક વાંચશું, ઝઘડશું, કંઈક બી શીખીશું જોડે. બટ જ્યારે હું એકલવાયો હોઈશ ને ત્યારે મને કંઈ શીખવા નહીં મળે. તો આ ભવિષ્યમાં જે ભવિષ્યમાં થવા જઈ રહ્યું છે ને થઈ રહ્યું છે અત્યારે, એ બહુ મોટી વસ્તુઓ છે. જેમ કે ભાઈને ભાઈનો પ્રેમ નહીં મળે, એને પોતાને સેલ્ફ ડેવલપમેન્ટની ખબર નહીં પડે, કઈ રીતે સેલ્ફ ડેવલપ થવું, કઈ રીતે સમાજ વચ્ચે રહેવું. જ્યારે નાનો ભાઈ ને મોટો ભાઈ હોય ને જોડે ત્યારે એકાબીજાની જોડે કઈ બી લડ્યા ઝઘડ્યા શીખીને બી તમને ખબર પડતી હોય છે. બિલકુલ સાચી વાત છે. અને એમ કહે ને કે ના ભાઈ ઘણું બધું શીખવાડતો પણ હોય છે, એ પછી મોટો ભાઈ હોય કે પછી અત્યારે તો નાનો ભાઈ હોય. અરવિંદભાઈ, આ ભાઈ એટલે તો એમ કહેવાય ને કે આપણે જ્યારે સગા ભાઈની વાત કરતા હોઈએ છીએ, કાકા બાપાના ભાઈ પણ હોય તેની પણ આપણે વાત કરતા હોઈએ છીએ, પણ એક એવા ભાઈની વાત કરવી છે કે જે આપણા માટે 24/7
હાજર જ રહેતો હોય છે. એક એવી દોસ્તીની વાત કરવી છે કે જેમાં એમ કહે ને કે ના આપણે એને ભય ગણી લેતા આવીએ છીએ, કારણ કે કંઈ પણ બાબત હોય પેલી દરેક લોકો પેલી રીલ જોઈએ છે, કાં હે બસ ઘર પે બેઠા હો, હા તો ચાલ આ જાય, દૂધ લેવા જવું હોય ને તોય ભાઈબંધને લઈને અત્યારે તો જોડે જાય, કંઈ પણ કામ હોય ને તો પણ અત્યારે તો ભાઈબંધને જોડે લઈને જાય, અને એને મિત્રતા કે મિત્ર કે એવું કે નામ નથી કહેવાય, એને ભય કહેવાતો હોય છે. આપ એ ભાઈને પણ કઈ રીતે જુઓ છો? એટલે કહેવાય મિત્ર જ એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ સુખમાં પાછળ હોય. એટલે મિત્ર આવો હોય, પછી એને પૂછવાની જરૂર ના પડે તું શેના માટે બોલાવે. હમણાં એક ઇન્ટરવ્યુ ની અંદર બેઠો તો કદાચ આ રીલ પણ ઘણી વાયરલ થયેલી હોય છે કે ભાઈ તમે તમારા કોઈ પણ મિત્રને ફોન કરીને કહો કે ભાઈ મારે અત્યારે અર્જન્ટ જરૂર છે, કેટલી વારમાં આવે છે, કોઈ પણ સવાલ પૂછ્યા વગર, તો તમને ખબર પડે સાચો મિત્ર છે. મેં અનુભવ કર્યો અને મને મિત્ર મળ્યો એમ કે ભાઈ ના હું આવ્યો, ચલ તું કે ક્યાં છું. એટલે કહેવાનો મતલબ છે કે આ પ્રકારની દોસ્તી, આ પ્રકારના મિત્ર ભાવ કે જ્યાં કોઈ પણ પ્રકારના એક્સક્યુઝીસ નથી હોતા. અને એટલા માટે તો કહેવાય છે ને કે અકર ચક્કર ગોળ ચકલ ભમરડી રે, તારી મારી જોડી જબર ભમરડી રે, અમારે આપણી દોસ્તી દુનિયા આખી જાણતી, આહા ઓહો. અત્યારે નાના નાના છોકરાઓનું ગીત બહુ વાયરલ થયેલું છે, દોસ્તી પર છે, મિત્રતા પર છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે બે પ્રકારનું હોય. જેમ ભાઈ વાળી વાત કરીને એની અંદર તમને ફિલ્મોની અંદર છે ને આ બહુ જોવા મળે. ભાઈ तेरे पास क्या है? आज मेरे पास बंगला है, गाड़ी है, बैंक बैलेंस है, ये सब है. तेरे पास क्या है? भाई मेरे पास माँ है. તમે આ બહુ જ સાંભળ્યું હશે. એટલે બે ભાઈ ફિલ્મોની અંદર ભાઈઓના સંબંધ એટલા સુંદર રીતે બતાવવામાં આવેલા છે. ઝઘડા પણ હોય છે, દોસ્તી હોય, દુશ્મની હોય, પાછા ભેગા થતા હોય, મા માટે ભેગા થતા, ભાઈઓ છૂટા પડી જતા હોય, પાછા ભેગા થતા હોય. આ બધી જે વસ્તુ છે ને માત્ર તમને સરસ મજાની હિન્દી ફિલ્મોમાં જોવા મળે, એ મને હજુ ખબર છે. એટલે તો પેલા બધા ગીતો પણ બહુ જ વાયરલ થયેલા હોય છે કે ભાઈ ચલ મેરે ભાઈ તેરે હાથ જોડતા હું તેરે પાँव પડતા હું, ચલ મેરે ભાઈ. આ બધા જે સંબંધો તમને જોવા મળે ને એ તમને આ પ્રકારની જે બધી ઘટનાઓ બને છે એની અંદર જોવા મળે છે. દોસ્તી લઈ લો તો પણ તમને કહેતો એટલી બધી છે કે ભાઈ શોલેનું એક મશહૂર ગીત જે છે કે યે દોસ્તી હમ નહીં છોડેંગે. કહેવાનો મતલબ છે કે આ બધા સંબંધોને ડિફાઇન કરતા એના જે કહેવાય ને કે સૌથી વધારે જે પ્રેમાળ સંબંધ જે દેખાય છે માતા પિતા પછીનો, એ બે ભાઈઓનો જોવા મળે છે. અને બે ભાઈઓની વાતો પર તો બહુ બધી વાતો થઈ શકે. અને આમાં તો એવું છે કે ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી ચર્ચા થાય, બાકી ચર્ચા ન કરીએ તો આ સંબંધ એવો છે કે એના માટે ચર્ચા હોય પણ નહીં. એટલે મને તમે જયારે વિષય કીધો ત્યારે મને હંમેશા કન્ફ્યુઝિંગ લાગતું કે યાર બે ભાઈઓની કે બે મિત્રોની વાતો, પરંતુ એક વસ્તુ સાચી છે, ઢાલ બનીને ઉભો રહેતો એ મિત્ર છે, એ ભાઈ છે. કે તમારી પડખે ઉભો રહેતો તમારો મિત્ર છે કે ભાઈ છે. અને જ્યારે આ લોકોને તમારે રોજ ફોન કરવાની જરૂર નથી પડતી, આ લોકોને રોજ યાદ કરવાની જરૂર નથી, રોજ વોટ્સએપ કરવાની જરૂર નથી પડતી, પરંતુ મુશ્કેલી થાય ને ત્યારે તમને પહેલો યાદ આવે ને એ તમારો ભાઈ, એ તો તમારો મિત્ર. એટલે એ એની સાચી ડેફિનેશન છે. આપણે એમ કહેવાય ને કે જ્યારે કોઈ પણ એક જગ્યાએ અત્યારે તો એક કે બે વખત આપણે જતા આવીએ ને ત્યાં એક ભાઈ એ આપણને રોજ દેખાતા હોય, એક વાર ના મળીએ, બે વાર, પછી તો અરે આપણે ભાઈ કેવું છે, શાંતિ, એવી રીતે અત્યારે તો જે વાત શરૂ થઈ જ જતી હોય છે. અને એ અત્યારે તો ભાઈ કહેવાય છે. શૈશવભાઈ, એમ કહેવાય ને કે જ્યારે આપણે ભાઈની વાત કરીએ તો ઘણા એવા આપણે જે વચ્ચે ઇન્ટ્રોવર્ટ્સ અને એક્સ્ટ્રોવર્ટની જે બધી વાતો થઈ હતી કે જેમાં ઇન્ટ્રોવર્ટ હોય ને તો એના માટે એક શ્રેષ્ઠ સાથી તરીકે પણ એ ભાઈ હોય છે. એ પછી બહેનનો પણ ભાઈ હોય છે અને ભાઈનો પણ ભાઈ હોય છે, એવી પણ બાબત જે સામે આવતી હોય છે ને એક શ્રેષ્ઠ સલાહકાર હોય છે. જો અત્યારે મોટો ભાઈ હોય ને તો એ નાના ભાઈને અત્યારે તો કે ભાઈ તું આ જે કરે છે ને ખોટું કરે છે, એ અત્યારે કંઈક ખોટી દિશા તરફ આગળ વધી જતો હોય ને તો એનો કાન પકડીને એને પાછો લાવવાની પણ એની જવાબદારી પણ હોય છે. અને બીજી બાજુ જ્યારે નાનો ભાઈ હોય છે ને તો એ મોટા ભાઈને એમ કહેતો તું તાર ચિંતા ના કરતો, હું છું તારી જોડે, તારે જે પણ કોઈ અત્યારે તો હેલ્પ જોઈએ ને તો તું મને કહેજે, ભલે હું નાનો છું પણ હું તને બધી હેલ્પ તો હું કરીશ. શું કહેશો શૈશવભાઈ, એક શ્રેષ્ઠ સાથી અને એક શ્રેષ્ઠ સલાહકાર તરીકે ભાઈને? એટલે તમે જે વાત કરી કે જે નાના ભાઈ ને મોટા ભાઈ ની વાત કરીએ એટલે આપણે રામ લક્ષ્મણ ની જોડી કહીએ આપણા સમાજમાં કે બેઉ ભાઈ રામ લક્ષ્મણ સરખા, એમ આ બધી એ વાત એની છે. એટલે આઈડિયલી એવું હોય છે. એટલે હવે શું છે કે ભાઈઓ વચ્ચેના ઉંમરના ડિફરન્સ બહુ ઓછો થઈ ગયો. અને જે આપણે જે તમે જે આપણી મોટા ભાઈ છે, પિતા સમાન છે, આ છે તે છે,
ઘણી બધી વખત એવું છે કે ભાઈઓ લગભગ સરખા હોય, એટલે રૂલિંગ આવે, મોટા ભાઈનું રૂલિંગ હોય કે ભાઈ આ તારે નથી કરવાનું, અને પેલો જો થાય એટલે પછી ત્યાં ચકમક જરે. પણ પેલો જો એમાં નિષ્ફળ નીવડીને પાછો આવે એટલે કે કીધો તું ગધેડે ચડ્યો તું, મેં તને કીધું તું ના ચડ્યો ને, અને હવે તે આખા ગામને ગધેડે ચડાવ્યું ને, એટલે ત્યાં ઝઘડાના મૂળ થતા હોય છે. અને જો સક્સેસ થઈને પાછો આવે તો પેલાને એમ કે જોયું મારામાં કંઈક છે. પણ ઘણી બધી વખત એવું બી હોય છે કે બધા મોટા મનના આપણા મોટા મોટા એન્ટરપ્રાઇઝીસ અત્યારે બે ભાઈઓ, ત્રણ ભાઈઓ, પાંચ ભાઈઓ વચ્ચેના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ તેને ધન કુબેર કહેવાય એ પ્રકારના મોટા એન્ટરપ્રાઇઝીસમાં બધા ભાઈઓએ ભેગા થઈને આખી પેઢીઓની પેઢીઓ ઊભી કરી છે. એટલે એટલે હું ધંધાદારી માણસ છું, અને ધંધામાં હું જોઉં છું કે જ્યાં બે ભાઈ હોય, ત્રણ ભાઈ હોય કે ચાર ભાઈઓનું એક પરિવાર જયારે આખું ભેગું મળી અને એક લક્ષ્યની જયારે સાધના કરતું હોય, એવા જે એન્ટરપ્રાઇઝીસ છે એ બહુ જ ઉપર આવી જતા હોય છે. હજી આજે પણ ભારતમાં લાલા પેઢીઓ ભલે કહીને આપણે ગાળો આપીએ, પણ એ લાલા પેઢીઓ આગળ ચાલે છે, જયારે પ્રોફેશનલિઝમ વાળી જે પેઢીઓ છે એ ત્યાં અટકી જતી હોય છે. એટલે ભાઈ પોતાના ભાઈને બહુ જ સારી રીતે સમજી એટલા માટે શકતો હોય છે કે એ લોકો બંને સાથે મોટા થયા છે, એક જ ઘરમાંથી એક જ વસ્તુ, એ લોકોના ઇનપુટ્સ બધા સરખા આવ્યા છે. મોટે ભાગે ધંધામાં એવું કહેવાતું હોય છે કે જે તમે તમારો ધંધો છે ને, તમારા જેવો વિચાર કરવા વાળી એક બીજી વ્યક્તિ તમારા ધંધામાં હોય તો તમે 10 દિશામાં પહોંચી વળો. અને એ જે વ્યક્તિ હોય છે ને એ તમારો ભાઈ હોઈ શકે છે, કેમ કે બંનેના વિચાર કરવાની શક્તિ, એક જ વિચારસરણી અને શક્તિ અને દિશા, આ ત્રણેય વસ્તુ એક જ બાજુ ચાલતી હોય. એટલે આપણે ભારતની અંદર જે કઈ એન્ટરપ્રાઇઝીસ ઉભા થયેલા છે, કે તમે મોટું રિલાયન્સ લો, ધીરુભાઈ અંબાણી અને રમણીકભાઈ અંબાણી, ત્યાંથી ચાલુ થયેલું એન્ટરપ્રાઇઝીસ, કે અત્યારે અદાણી એન્ટરપ્રાઇઝીસ સૌથી મોટું નામ છે, તો ત્યાં પણ ભાઈઓ જ તમને જોવા મળશે કે બધા ભાઈઓ ભેગા થઈને આખો ધંધો ચાલુ કર્યો અને ધંધો ઉપાડી લીધો. અને આજે ક્યાં જઈને એ લોકો અટક્યા છે, એ મને લાગે છે આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કોઈ હોઈ ના શકે. અત્યારે એમ કહેવાય ને કે ભાઈ વચ્ચે પણ કોમ્પિટિશન જોવા મળતી હોય, ના ભાઈ હું સારો, ના તો હું સારો, એવી પણ ક્યાંક બાબતો જોવા મળતી હોય છે. એટલે યોગ્યતા, પોતાની યોગ્યતા અને શ્રેષ્ઠતા પ્રૂવ કરવા માટેની જે કોમ્પિટિશન હોય છે, પણ એ કોમ્પિટિશન જો હેલ્ધી હોય તો ખરેખર કંપનીને બહુ આગળ લઈ જતી હોય છે. નહીંતર પછી આપણે જાણીએ છીએ કે કોર્ટના ધક્કા ચાલુ થઈ જતા હોય છે. એટલે ચાલુ થતા હોય છે ને, ફેમિલી પણ ડિસ્ટર્બ થતું હોય છે ને, પછી જોડે બધું જ તમને જોવા મળતું હોય છે. એટલે વસ્તુ ક્યાં છે કે તમારા ભાઈઓ વચ્ચેની જે સંવાદિતતા કહેવાય, બોલવાનું અને સંવાદિતતા જો ઘટી જશે, એ સંવાદિતતા નહીં રહે, તો પછી અહીંયા ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. અને જો સંવાદ અને સંવાદિતતા જળવાઈ રહેતી હોય તો ક્યાંય કઈ બહુ મોટા ઇસ્યુ દેખાતા નથી, અને ત્યાં ખરેખર જેને કહેવાય ને કે પ્રગતિના પંથે આખો પરિવાર જતો રહેતો હોય છે. સાચી વાત છે. હર્ષભાઈ, આપ એક યુથ એક્ટિવિસ્ટ પણ છો, એમ કહેવાય ને કે ઘણા એવા મિત્ર હોય કે આપણે એના ઘરે જઈએ ને તો એમના ફેમિલી મેમ્બર્સ એમ જ કે ના આ તો મારા દીકરા જેવો જ છે, અત્યારે હાલ તો આ એનો ભાઈ જ છે અત્યારે, એટલે એમ કહીએ ને તો પણ ચાલે. આપ એ ભાઈને અત્યારે હાલ તો કઈ રીતે જુઓ છો? તો મેં જે પ્રમાણે કીધું ને કે એક જવાબદારી, વિશ્વાસ અને પ્રેમની વસ્તુ હોય છે. કે જયારે મારો મિત્ર છે, નાનપણથી સિનિયર કેજી ભણું છું, મારે તો બહુ એક્ઝામ્પલ છે મારા પોતાના બી. જયારે હું કોઈકના જઈને હું બેસું છું ને, તો એના મમ્મી કદાચ એટલો લાડ કરે કે નહીં, પણ મને તો 100% કરે છે. તો એ ક્યારેક પેલી શું કહે કે મસ્તી વાળી વસ્તુ થઈ જતી હોય છે. અને આ વસ્તુ બહુ બધી જોવા મળે છે અત્યારે, જેને અમે જેનઝીમાં બ્રોમેન્સ કહીએ છીએ, કે બ્રોમેન્સ અને બ્રધરહુડ. તો આ વસ્તુ બહુ જગ્યાએ જોવા મળતી હોય છે. જયારે હું મારા મિત્રના ઘરે જાઉં તો મારા મિત્રને જેમ જ મને એના ઘરમાં એના દીકરાની જેમ જ મને રાખવામાં આવે, ને મારા ઘરે જયારે આવે ત્યારે એને બી મારા જેમ જ રાખવામાં આવે. તો આ વસ્તુ અત્યારે મિત્રતામાં એક ખાસી, અત્યારે નહીં પહેલેથી જ બહુ હોય છે. એની જોડે હું એમ કહીશ કે આપણે ભાઈ વિશે ચર્ચા કરીએ છીએ, લોકોના ભાઈ હોય કે ના હોય, પણ જયારે એની પાસે એવો મિત્ર હોય ને કે જેને પાછળ નથી જોવું પડતું હતું, ત્યારે બી ધંધો આગળ વધે છે. કેમ કે મેં પર્સનલી એક્સપિરિયન્સ કર્યું છે. જેમ શૈશવભાઈએ કીધું કે બે લાઇક માઇન્ડેડ જયારે ભેગા થાય ને ત્યારે ક્યાંય પાછા ના પડીએ. તો આવી જ રીતે જયારે બે મિત્ર હોય, ભલે સગા ભાઈ ના હોય, ભલે એક લોહી ના હોય, પણ બે એક વિચારધારા વાળા માણસો મળે ને, પછી એ પોલિટિક્સ હોય કે પછી એ બિઝનેસ હોય, ક્યાંય બી પાછળ નથી પડતા. મેં જોયું છે, મારા મોટા પપ્પા દિલીપભાઈ સંઘાણી અને પરસોત્તમભાઈ રૂપાલા બંને નાનપણથી મિત્ર હતા. નાનપણથી મિત્ર છે અને હતા, અત્યારે બી છે. બંને પોલિટિકલ કરિયર જોડે ચાલુ કર્યું અને બંને રાષ્ટ્રીય લેવલના નેતાઓ બન્યા. સો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મિત્રતા, ભાઈબંધી, અને ભલે લોહીનો સંબંધ ના હોય પણ દિલથી દિલનો સંબંધ હોય ને, તો કોઈ બી વસ્તુ અઘરી નથી હોતી.
બિલકુલ સાચી વાત છે. અને જ્યારે આ પ્રકારે અત્યારે તેમ કહે ને કે બ્રધર ફ્રોમ અનધર મધર, આપણે એવું પણ અત્યારે તો કહેતા હોઈએ છીએ કે એના અત્યારે એ ભાઈ છે ને એ પણ અત્યારે તો ઘણો મહત્ત્વનો જોવા મળતો છે. અરવિંદભાઈ, જ્યારે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે પછી સિંગિંગ જે અત્યારે તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, જેમાં આવી રીતે ઘણા બે ભાઈઓ અત્યારે તો ભેગા થયા છે કે જેમણે ઘણું સારું અત્યાર સુધી પરફોર્મન્સ પણ અત્યારે તો આપ્યું છે ને હજુ પણ આપી રહ્યા છે. આપ એ દોસ્તીને પણ આપ એ અત્યારે તો બ્રધર્સને પણ શું કહેશો? પહેલા તમને ખબર લક્ષ્મીકાંત પ્યારેલાલ આ બધા જે મિત્રો ભેગા થઈને બનાવતા હતા. પછી બે ભાઈની વાત હોય તો તમને એમ લાગે કે બે ભાઈ તો કયા બે ભાઈ છે? મનહર ઉદાસ, પંકજ ઉદાસને તમે જુઓ, આજે રૂપકુમાર રાઠોડને તમે જુઓ, કે તમારે એની સાથે વિનોદ રાઠોડ કે પછી શ્રવણ રાઠોડ, આ બધા ભાઈઓ જે સંગીતની અંદર આગળ વધ્યા. ઇકબાલ દરબારને એનો જે ભાઈ હતો, બરાબર છે. તો આ બધા જે કહેવાનો મતલબ કે દરબાર બ્રધર્સ કહેવાતા હતા. પછી સંગીતની અંદર તો આ બધા બહુ જ બધી જુગલબંધીઓ તમને જોવા મળે કે જે આની અંદર ખૂબ જ જાણીતા થયા છે. મહેશ ભટ્ટ, એમના ભાઈ વિક્રમ ભટ્ટ, બરાબર છે. તો પછી રાકેશ રોશન, રાજેશ રોશન, પછી સની દેઓલ, બોબી દેઓલ, તમે જુઓ તો બે ભાઈઓ એટલે કે એક જ કારકિર્દી, એક જ ક્ષેત્રની અંદર પણ બંને જણા પોપ્યુલર થયા હોય. ક્રિકેટની અંદર જો મોહિન્દર અમરનાથ, સુરિન્દર અમરનાથ પહેલી જ સેન્ચુરી એમણે પોતે જયારે રમવા ગયા ત્યારે પહેલી સેન્ચુરી બનાવી. એ રીતે એનો ભાઈ હતો, એના પપ્પા હતા. એટલે જે કહેવાય ને કે બે ભાઈઓ જોડે હોય તો બંને જણા જોડે પ્રેક્ટિસ કરતા બંને સક્સેસફુલ બન્યા હોય, એવા કિસ્સાઓ તમને અલગ અલગ ક્ષેત્રોની અંદર જોવા મળે. એના કરતા બી સૌથી વધારે વૈજ્ઞાનિકોની વાત કે રાઇટ બ્રધર્સ, કે જેમને પ્લેન સુધી બે ભાઈઓ ભેગા થઈને કરતા હતા. હવે એને નક્કી જ કર્યું મારો ભાઈ મારી જોડે એક જ ઘરમાં એક જ છત નીચે જોવા મળે છે, બંને જણા રહે છે, તો બંને જણા સાથે જ આપણે કેમ ના કંઈક સંશોધન કરીએ, તો એનો ભાઈ તો એની જોડે અવેલેબલ જ છે. તો એ વસ્તુનું નિર્માણ થયું ને આજે આપણને વિમાન મળ્યું. પછી તમે જુઓ તો વોર્નર બ્રધર, જે સૌથી મોટામાં મોટો વર્લ્ડનો હોલીવુડનો સ્ટુડિયો છે કે જે ફિલ્મો બનાવે છે, વોર્નર બ્રધર્સ છે. તો આવા તો આપણને ઘણા બધા દાખલાઓ આની અંદર જોવા મળે છે કે જે સક્સેસફુલ હોય છે. અલગ અલગ ક્ષેત્રોની અંદર બે ભાઈઓ ભેગા થાય કારણ કે એક જ ક્ષેત્ર નીચે હોય, એક જ પ્રકારની ઓલમોસ્ટ વિચારસરણી, અને કદાચ બની શકે કે બીકોઝ ડીએનએ એ લોકોના એક સરખા હોય ઓલમોસ્ટ. તો સંગીતની અંદર પણ સક્સેસફુલ તમને જોવા મળે છે. પણ આના તો બધા બહુ બધા દાખલા તમને જોવા મળે છે કે જે બે ભાઈઓના, સગા ભાઈઓના, અથવા બે ભાઈઓ ના હોય તો બે મિત્ર હોય, ભાઈ જઈને જેમ રહેતા હોય. અને હંમેશા સંગીતમાં તો બે લડી જ તમને જોવા મળશે, બે જણાની સાથેની જ થયેલી. તમે વિશાલ શેખરને તમે જોઈ લો, તો આનંદ મિલિંદને તમે જોઈ લો, અંદર જોવા મળતું હોય છે. સ્ટાર્સ ની અંદર તો તમે આખું શમ્મી કપૂરનું આખું ફેમિલી, સોરી રાજ કપૂરનું, તો બધા ભાઈઓ બધા સક્સેસફુલ ને બધા ભાઈઓ એક જ ક્ષેત્રમાં. જી બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે અત્યારે જ્યારે ભાઈની વાત કરતા હોય તો ત્યારે ભાઈ ઘણું બધું છે, એમાં કોઈ ના નહીં. પણ જે પ્રમાણે શૈશવભાઈએ કહ્યું કે ના અત્યારે હેલ્ધી કોમ્પિટિશન કરજો, અન્ય કોઈ કોમ્પિટિશનમાં અત્યારે તો ના પડતા. કારણ કે જો શ્રેષ્ઠતા બતાવવામાં અત્યારે તો જો લાગ્યા રહેશો ને તો ક્યાંક સક્સેસફુલ એ પ્રમાણે પણ નહીં થાવ. હા, ક્યાંક અત્યારે એમ કે વિચારધારા અલગ અલગ હોઈ શકે છે, એમાં હું કોઈ ના નથી પાડતો, પણ એક હેલ્ધી કોમ્પિટિશન હોવું પણ બહુ જરૂરી છે. શૈશવભાઈ, એક છેલ્લે આપ શું કહેવા માંગશો? છેલ્લે એવું છે કે એક જનરલ સમાજમાં એક કહેવાય છે કે રાજા રામચંદ્ર સિવાય બીજા કોઈના ભાઈઓ સાથે રહ્યા નથી. એટલે ઘર તો બધાના છેવટે જુદા થતા જ હોય છે, પણ મન જુદા ના થાય અને ઘર જુદા થશે તો બહુ આનંદની વાત રહેશે. પણ જો મનમાં તિરાડ પડી જશે તો મન મોતીના કાચ એકવાર તૂટ્યા એટલે તૂટ્યા. એટલે ભાઈ સાથેના સંબંધો બહુ નાજુક હોય છે, અને એને નજાકતથી જો સમય વર્તે, નજાકતથી તમે હેન્ડલ કરી લો તો પછી એ સમય આવનારો પાછો તમને પે બેક કરી આપતો હોય છે. એટલે ભય કોનો, મેં શરૂઆત કરી હતી ભય કોનો ભયનું, તો આ કહેવતને જો તમારે તમારા ઘર સુધી ના આવવા દેવી હોય તો પછી ભાઈ સાથેનો સંબંધ થોડોક નાજુક છે અને નજાકતથી હેન્ડલ કરી લેવો. જસ્ટ વન સ્મોલ થિંગ જે મને મારા પપ્પા દર વખતે કહેતા હોય છે બંને ભાઈઓને, કે 100 વાર મતભેદ થાય ને તો ચાલશે પણ કોઈ દિવસ એક વાર મનભેદ ના કરતા એકાબીજા વચ્ચે. આ વસ્તુ જયારે હોય ને ત્યારે બ્રધરહુડ નો લાઈક સાર એક જ વસ્તુમાં હોય ને તો આ વસ્તુમાં છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અરવિંદભાઈ, છેલ્લે આપ એક ભાઈ ભાઈ ફેમ છો, આપ ભાઈ ભાઈ માટે અત્યારે તો શું કહેશો? લાસ્ટ એન્ડ ફાઇનલ. ભાઈ ભાઈ માટે તો મને અત્યારે તો કઈ સૂચતું નથી, ફ્રેન્કલી કહું, કારણ કે પણ છતાં મને એવી વસ્તુ થાય કે ભાઈ તું કલ ચલા જાયેગા, તો બે ભાઈઓની વાત, તું કલ ચલા જાયેગા તો મેં ક્યા કरूंगा, તું યાદ બહુત આયેગા તો મેં ક્યા કरूंगा. બસ આવી જ વાત છે કે ભાઈ બિલકુલ સાચી વાત છે.
ત્યારે પણ અત્યારે આપણે બધા ભાઈઓ છૂટા પડી રહ્યા છીએ આજના કાર્યક્રમમાં. બિલકુલ બિલકુલ બિલકુલ. અરવિંદભાઈ, શૈશવભાઈ અને હર્ષભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે આજે ભાઈ દિવસની વાત કરીએ કે પ્રેમ, સહારો અને એક એવો ભરોસો કે જે